નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં લવ જેહાદની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. મુસ્લિમ યુવક હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ યુવતીને ફસાવી રહ્યા છે. ખેડાના કઠલાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. શું હતી આરોપીની મોડસ ઓપરેન્ડી અને પોલીસે શું મોટા ખુલાસા કર્યા છે, જાણીએ વિડીયોમાં. ખેડાના કઠલાલમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. મુસ્લિમ યુવક નાઝીર અંસારીએ હિન્દુ યુવકનું નામ રાજુ ઠાકોર ધારણ કરીને યુવતી સાથે મિત્રતા કેળવી. શરૂઆતમાં હિન્દુ યુવતી સાથે મિત્રતા કેળવી, ત્યારબાદ તેઓ પ્રેમમાં પરિવર્તિત થાય છે અને ત્યારબાદ અનેક વખત શારીરિક સંબંધ બાંધવામાં આવે છે. યુવતીને આ મુસ્લિમ યુવક એ પહેલાં જયપુર લઈ ગયો અને જયપુરથી ગાઝિયાબાદ લઈ ગયો, જ્યાં યુવકનો ભાંડો ફૂટ્યો છે. યુવતીને જાણ થતાં યુવતીએ પોલીસનો સંપર્ક કર્યો છે અને આ મામલે પોલીસે મોટા ખુલાસા કરતા શું કહ્યું તે સાંભળો. કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગોધરા હાઈવે ઉપર પંચર બનાવવાની દુકાનવાળો એક ઇસમ જે પોતાની ઓળખાણ રાજુ ઠાકોર તરીકે આપેલી, પરંતુ એ ખરેખર બિહારનો વૈશાલી જિલ્લાનો વતની હતો. તેનું મૂળ નામ ખરેખર સાચું નામ નાજી અંસારી હતું અને મુસ્લિમ હતો. તે પોતાની હિન્દુ ઓળખ આપીને રહેતો હતો અને ત્યાં શાહપુર ગામની એક પરિણીતાને પોતાની પ્રેમજાળો ફસાવી અને ગાઝિયાબાદ લઈ ગયેલો. એ બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુમ જણાજો રજીસ્ટર થયેલ અને એ પરિણીત સ્ત્રીને ત્યાંથી ગાઝિયાબાદથી પોલીસ લઈ આવેલ છે અને નાજીબ અંસારી જે હિન્દુ નામ ધારણ કરીને પ્રેમ જણાવ સ્ત્રીને ફસાવેલ હોય તેના વિરુદ્ધમાં BNS 69 કલમ મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે. ગુનાની તપાસ રાજદીપસિંહ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર કઠલાલ કરી રહેલ છે. કઠલાલ પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને આ યુવકની ધરપકડ કરી છે. યુવકની તપાસમાં શું મોટા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.